નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ઇન્ડી ગઠબંધનને યુપીમાં લાગી શકે છે ઝટકો. ભાજપ અને આરએલડી વચ્ચે ગઠબંધનની શક્યતાઓ લાગી રહી છે. એટલે લોકસભામાં 4 બેઠકની આરએલડીને ઓફર કરવામાં આવી છે તેવી સૂત્રોએ માહિતી આપી. કેરાના, બાગપત, મથુરા અને અમરોહા બેઠકની ઓફર કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને આરએલડી વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેનો જ લાભ ઉઠાવવાની કોશિશ થઈ રહી હોય તેવા ક્યાસ લાગી રહ્યા છે. 7 બેઠક પર ડીલ બાદ ફાળવણીને લઈ વિખવાદ થયો અને 2018ની પેટા ચૂંટણીથી એસપી અને આરએલડીનું ગઠબંધન ચાલી રહ્યું છે. જોકે હવેના વિખવાદને લઈને ફરી એકવાર તકસાધુઓ તક સાધી શકે છે. વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી. વિજય, હવે જે એસપી અને આરએલડીનું ગઠબંધન હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અટકળો ઉઠી રહી છે, કેટલી સાચી થઈ શકે છે? જે સૂત્રોએ જાણકારી આપી છે, શું તથ્ય સામે આવ્યા છે? લોકસભા ચૂંટણી પહેલા ભાજપને હેટ્રિકથી રોકવાની તૈયારીમાં જે લાગેલું ઇન્ડી ગઠબંધન છે તેને આ ઉત્તર પ્રદેશની અંદર એક મોટો ઝટકો લાગી શકે છે તે પ્રકારના સમાચાર જે સૂત્રો દ્વારા અત્યારે મળી રહ્યા છે. કારણ કે જયંત ચૌધરીની જે આરએલડી છે તે ભાજપ સાથે ગઠબંધનમાં સામેલ થઈ શકે છે તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે. જે ભાજપના સૂત્રોનું માનીએ તો યુપીની અંદર આરએલડીને લોકસભાની જે 4 બેઠકોની ઓફર છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદથી જે રાજકીય ગલિયારોમાં ચર્ચાઓ તેજ બની છે કે સમાજવાદી પાર્ટી અને આરએલડી વચ્ચેનું ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે. જે 4 બેઠકોની ઓફર કરવામાં આવી છે તેમાં કેરાના, બાગપત, મથુરા અને અમરોહા બેઠક છે કે જેના પર ભાજપે ઓફર કરી છે કે આરએલડી ત્યાંથી પોતાના ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં ઉતારે. પરંતુ આ અગાઉ જે સમાજવાદી પાર્ટી પણ ઈચ્છતી હતી કે મુઝફ્ફરનગર, કેરાના, બિજનોર જે લોકસભા બેઠકો છે ત્યાંથી આરએલડીના સિમ્બોલ ઉપર છે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઉતરે અને તેને જ લઈને આજે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનમાં ક્યાંક વિખવાદ વધ્યો છે અને તેના જ કારણે હવે ભાજપ આ તકનો લાભ લેવા માટે ઈચ્છી રહી છે અને એના જ કારણે હવે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે. કારણ કે આ અગાઉ પણ જ્યારે જયંત ચૌધરી અને અખિલેશ યાદવ વચ્ચે જ્યારે બેઠક થઈ ત્યારે 7 લોકસભાની બેઠકો માટે તે બંને વચ્ચે સમજૂતી થઈ હતી. ત્યારબાદ જે ડીલ બાદ મુઝફ્ફરનગર, બાગપત, કેરાના, મથુરા અને હાથરસ બેઠક તો આરએલડીને આપવામાં આવી હતી, પરંતુ બીજી અન્ય 2 બેઠકો કઈ તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નહોતી થઈને તેને જ લઈને વિવાદ ચાલતો હતો. બીજી એક બાબત એ પણ સામેલ હતી કે જેને કારણે આજે ગઠબંધન વચ્ચે વિવાદ વધ્યો છે તો એ હતું કે જે કોંગ્રેસમાંથી જે સમાજવાદી પાર્ટીમાં આવેલા જે ઉમેદવાર છે તેમને હરેન્દ્રસિંહ મલિક એને આરએલડીના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડાવવા માટેની સમાજવાદી પાર્ટી તૈયારી કરી હતી. જોકે આ જે મુઝફ્ફરનગર બેઠકને લઈને આ વિવાદ ખાસ કારણભૂત છે. કારણ કે આ જે બેઠક છે પરંપરાગત રીતે ચૌધરી પરિવારની રહેલી છે ને ત્યાંથી ચૌધરી પરિવારના ખાસ દુશ્મન ગણી શકાય, રાજકીય પ્રતિદ્વંદી ગણી શકાય એવા હરેન્દ્રસિંહ મલિકને આરએલડીના સિમ્બોલ ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતારવા ક્યાંક ને ક્યાંક વધુ વિવાદનું કારણ છે. અને હવે જોવાનું રહેશે કે ખરેખર આરએલડી સમાજવાદી પાર્ટીને છોડીને ઇન્ડી ગઠબંધનને છોડીને ભાજપ સાથે ક્યારે ગઠબંધન કરે છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હવે આરએલડી અને એસપીનું જે ગઠબંધન છે તે પણ જાણે એક દાંતરે અત્યારે સધાયેલું છે અને ગમે ત્યારે તૂટી શકે તેવી પણ અટકળો વહેતી થઈ છે.